નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક મંચ ને હું છું જય શર્મા. આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મોની, કારણ કે ગુજરાતી ફિલ્મો દિન પ્રતિદિન આપણે જોઈએ તો એક બાદ એક શિખર સર કરી રહી છે, નેશનલ એવોર્ડ સુધી પહોંચી છે, ઘણી બધી ફિલ્મો પહોંચી છે. અને ગુજરાતી ફિલ્મોની અંદર જે કહેતા હતા કે કન્ટેન્ટ નથી, ક્વોલિટી નથી, અને સાથે જ તેની જે છબી છે તે પહેલાં જે બોલિવૂડ કે હોલિવૂડની લેવલની છે તેવી નથી આઉટપુટ આવતું. ઘણા બધા આપણે તેની અંદર ટેકનિકલ ખામીને બધું કહેતા હતા, પણ હવે અત્યારની ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડ લેવલે પહોંચી રહી છે, બોલિવૂડ લેવલની બની રહી છે. અને કેટલીક આપણી ગુજરાતી ફિલ્મની હસ્તીઓ બોલિવૂડમાં પણ કામ કરી રહી છે, હોલિવૂડમાં પણ કામ કરી રહી છે અને સારા એવા એવોર્ડ પણ મેળવી રહી છે. પરંતુ આજે ગુજરાતી મૂવીને લઈને વાત કરવાનું એની માટે સામે આવ્યા છીએ કારણ કે એક મૂવી આવી રહી છે જેની અંદર દિગ્ગજ કલાકારો જોડાયા છે અને દિગ્ગજ કલાકારો તેમનું ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા. અને ત્યારે છેલ્લા આપણે ઘણા સમયથી જોઈએ છે બિફોર આફ્ટરના વિડીયો આવતા હોય છે, રશ ડ્રાઇવિંગ કરતા હોય કે સ્ટન્ટ કરતા હો તો ઘણા બાઇકો જપ્ત કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ પોલીસ દ્વારા આવો કોઈ પણ રશ ડ્રાઇવિંગ કરતા વ્યક્તિને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે છે અને તેની ઉપર બિફોર અને આફ્ટરના વિડીયો આપણે જોયેલા છે. ત્યારે આ ઘટના બની છે કે મિસ્રી કરીને ગુજરાતી ફિલ્મ આવી રહી છે, ટીકુ તલસાણિયા છે, ઘણા બધા સારા એન્કર્સ છે. અને ત્યારે આ ફિલ્મનું એક પ્રમોશન ચાલી રહ્યું હતું અને ફિલ્મની ટીમ એક જગ્યાએ પહોંચી હતી. ત્યારે બાઇક ઉપર સ્ટન્ટ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ સીધો એ થઈ રહ્યો છે કે જો કોઈ સામાન્ય નાગરિક હોય તો આ પ્રકારના સ્ટન્ટ કરે કે રશ ડ્રાઇવિંગ કરે તો તેને કાયદાકીય પગલાં લેવામાં આવે છે, પાઠ ભણાવવામાં આવે છે. તેવી જ ઘટના ગુજરાતી ફિલ્મોના સ્ટાર સાથે બની. મૂવીનું પ્રમોશન થઈ રહ્યું હતું, ટીમ ભેગી થઈ હતી, મોટી સંખ્યામાં લોકો હતો અને ત્યાં આ પ્રકારનું સ્ટન્ટ કરવામાં આવે છે. અને તેને લઈને આ વિડીયો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, પોલીસ સુધી પહોંચે છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ટીમને, પ્રોડ્યુસરને, સ્ટાર્સને, ક્રૂને અને સાથે જ પ્રોડ્યુસરને પણ બોલાવવામાં આવે છે. સવાલ એ થઈ રહ્યો છે કે શું કાયદાકીય પગલાં લેવામાં આવશે કે નહીં, કારણ કે અત્યારે યંગસ્ટરો સૌથી વધારે યુથ જે ગુજરાતી ફિલ્મો જોઈને આગળ આવી રહ્યું છે, ગુજરાતી ફિલ્મોની દિન પ્રતિદિન જે વધી રહી છે લોકચાહના, ત્યારે જો પોતાના જ આઈડિયલ, પોતાના જ સ્ટાર, પોતાના સારા એવા સિનિયર સ્ટાર જો આ પ્રકારની હરકત કરે તો શું એ અત્યારના યુથમાં આવશે કે નહીં, અને જો એ આવશે તો જવાબદાર કોણ? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે અને આ સવાલો ઉપર આપણે એક ઝાંખી લઈશું અને એની માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જયવંત પંડ્યા, ફિલ્મ સમીક્ષક, અને સોનલ જોશી, એડવોકેટ. સોનલબેન અને જયવંતભાઈ, આપનું સ્વાગત છે. સોનલબેન ટૂંક જ સમયમાં આપણી સાથે જોડાશે. જયવંતભાઈ, આ ઘટના છે, સૌથી પહેલાં તો સીધો એક સવાલ થઈ રહ્યો છે કે એક પબ્લિસિટી અત્યારે જોવા મળતી હોય છે, સોશિયલ મીડિયાનો યુગ છે, ડિજિટલ મીડિયાનો યુગ છે અને બધાને ફેમસ થવું હોય છે. ત્યારે આ સ્ટન્ટ કે પછી પબ્લિસિટી સ્ટન્ટ, આપનું શું માનવું? સ્પષ્ટપણે પબ્લિસિટી સ્ટન્ટ જ કહી શકાય. બાકી અન્ય કોઈ આ પ્રકારનું કરવાની કોઈ આવશ્યકતા નથી. અને મને તો આશ્ચર્ય એ વાતનું છે કે ટીકુ તલસાણિયા જેવા પીઢ અને નિર્વિવાદિત કલાકાર, આમાં મેં જો કે આખી ઘટના જોઈ નથી કે એ વિડીયો નથી જોયો, પણ જે માહિતી છે એ પ્રમાણે ટીકુ તલસાણિયા જેવા પીઢ કલાકાર જેને આવી કોઈ આવશ્યકતા નથી એ જોડાયા છે. એટલે એમ કહી શકાય કે આ પબ્લિસિટી સ્ટન્ટ જ છે. અને આ પ્રકારનું પબ્લિસિટી સ્ટન્ટ કરવાનું નવું નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ શરૂઆત છે આ પ્રકારનો સ્ટન્ટ કરવો એ. બાકી હિન્દી ફિલ્મ જગતમાં તો આ પ્રકારના અનેક બનાવો છે. દાખલા તરીકે એક છોટી સી લવ સ્ટોરી નામની મનીષા કોઈરાલાની ફિલ્મ આવી હતી, રણવીર શોરી એમાં હતો અને કેટલાક એડલ્ટ સીન પણ હતા એમાં. એ વખતે શશીલાલ નાયર, હું ભૂલતો નહોતો, નિર્દેશક, એની સાથે મનીષા કોઈરાલાનો વિવાદ થયો, એ પ્રકારની વાત આવી હતી. પછી દલાલ ફિલ્મ આવી હતી પ્રકાશ મહેરાની, જેમાં મિથુન ચક્રવર્તી હતા અને આયેશા ઝુલ્કા નામના અભિનેત્રી હતા. અને આયેશા ઝુલ્કાએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક જે અંગત પળોના દ્રશ્યો હોય એ દૃશ્યો માટે એની બોડી ડબલ એટલે કે એના જેવી દેખાતી સ્ત્રીનો ઉપયોગ કરાયો હતો.
એટલે આ પ્રકારની જે કહેવાય કે ચર્ચા ઉત્પન્ન કરવી, એ ફિલ્મમાં જે હીરો કામ કરતો હોય, હિરોઈન કામ કરતી હોય, એની વચ્ચે લફરું છે, અથવા તો બંને વચ્ચે ઝઘડા થયા છે, અથવા તો બે હિરોઈન હોય તો બે હિરોઈન વચ્ચે ખૂબ જ ઝઘડા થાય છે. દાખલા તરીકે એક ફિલ્મ માટે શ્રીદેવી અને જયાપ્રદા વચ્ચે ખૂબ બનતું નહોતું, ત્યારે એવું કહેવાય છે કે જીતેન્દ્રએ એ બંનેને એક જ રૂમમાં બંધ કરી દીધા હતા કે તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરો, પરંતુ અંદર બંને એકબીજાથી દૂર જ બેઠા રહ્યા, ચૂપચાપ બેઠા રહ્યા. આ પ્રકારના બનાવો અગાઉ બન્યા છે, પરંતુ ક્રમશઃ એવું થતું ગયું છે કે સતત જે કહેવાય કે આકર્ષણ ખેંચવાના એક પ્રયાસ રૂપે એવા એવા અખતરા કરાઈ રહ્યા છે કે જે સામાજિક રીતે નુકસાન કરતા છે. હું આપને ઉદાહરણ આપું જયભાઈ કે 90ના દાયકામાં એક ફિલ્મ આવી હતી, ક્રિમિનલ. મહેશ ભટ્ટની ફિલ્મ હતી અને એમાં નાગાર્જુન અને મનીષા કોઈરાલા હતા. અને એ ફિલ્મમાં એવું થાય છે કે મનીષા કોઈરાલાની હત્યા થઈ જાય છે. તો એ ફિલ્મના પ્રચાર માટે મિડ ડે નામના છાપામાં, મને બરાબર યાદ છે, એવા સમાચાર છપાવાયા કે મનીષા કોઈરાલાની હત્યા થઈ ગઈ. હવે જયારે આ સમાચાર આવ્યા એટલે હોવા થઈ ગઈ કે આ પ્રકારનું કઈ રીતે બની ગયું, મનીષા કોઈરાલાની હત્યા થઈ ગઈ. હજી દાખલા તરીકે કોઈ એવી અભિનેત્રીની હત્યાના સમાચાર આવે તો બધા ચોંકી જાય, એવી રીતે ત્યારે ચોંકી ગયા. પણ પછી એ સાબિત થયું કે એ તો ફિલ્મના પ્રમોશનના સમાચાર હતા. પછી અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના આ બંને એક ફેશન શોમાં બહુ ખરાબ ચેષ્ટા કરી હતી અને એનો વિવાદ થયો હતો. 2009ની આ ઘટના છે અને એમાં બંનેનું ખૂબ જ ટીકા થઈ હતી. એ જ રીતે અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન, એ વખતે મલાઈકા એની પત્ની હતી, અને બંને એવી અફવા ફેલાવી હતી એક ઉત્પાદન માટે કે અમે છૂટાછેડા લઈ રહ્યા છીએ. ઘણી વાર આપણે કહીએ ને કે કોઈ વખતે તમે એવું બોલો તો એ સરસ્વતીમાં તમારી જીભે આવી જાય તો સાચું પડે. તો એ વસ્તુ એમના જીવનમાં સત્ય સાબિત થઈ. કહેવાનો અર્થ એ છે કે તમારી ઉત્પાદન, તમારી ફિલ્મ, તમારું જે કંઈ તમારી અંગત પબ્લિસિટી માટે તમે કરો છો, એ વસ્તુ સાચી સાબિત થતી હોય છે. ને હું આ પ્રકારની ઘટનાઓને રાખી સાવંત વેડા કહું છું. રાખી સાવંત વેડા એટલા માટે કે રાખી સાવંતે પણ એક સમયે મીકા સિંહ સાથે જે એના જન્મદિવસ ઉપર જે કર્યું હતું અને એનો આખો વિવાદ કર્યો હતો, અને અત્યારે તો બંને સંપી ગયા છે ને હમણાં મળ્યા પણ હતા બંને, પણ એ પણ વિવાદ જ હતો, એટલે એમાં કઈ સાચો ઝઘડો હતો જ નહીં. અને તમે જુઓ કે અત્યારે મીકા સિંહ પણ ક્યાં છે અને રાખી સાવંત તો આવી ઘટનાઓના કારણે જ ચર્ચામાં રહે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારના તમે કેટલાય કૃત્યો કરો, પરંતુ એનાથી ફાયદો થતો નથી. આપણે આ ફિલ્મનું નામ પણ ન લેવું જોઈએ, એ રીતે આપણે આડકતરી રીતે પબ્લિસિટી આપી રહ્યા છે. બાકી એક છોટી સી લવ સ્ટોરી હોય, અરબાઝ ખાન ને મલાઈકા અરોડાનું શું છે અત્યારે સ્થિતિ, એ જોવા જેવી છે. અક્ષય કુમાર અત્યારે સાવ ફેંકાઈ ગયા છે, એટલે એની ફિલ્મો નથી ચાલતી એ રીતે. એટલે કહેવાનો અર્થ એ છે કે મીકા સિંહ ને રાખી સાવંત પણ અત્યારે ચાલતા નથી. તો આ પ્રકારનો સ્ટન્ટ કરીને તમને ફાયદો શું છે? સુરત બળજાત્યા એની ફિલ્મના પ્રમોશન માટે આવા કોઈ ગતકડા કરવા નથી પડતા. પ્રેમ રતન ધન પાયો સુપરહિટ ગઈ, ઊંચાઈ ખૂબ વખણાઈ, ખૂબ સફળ થઈ. ઘણી બધી ગુજરાતી ફિલ્મો પણ વર્ષે આવી હતી ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ પ્રકારની સારી એવી ફિલ્મ આવી રહી છે, જેના ઉપરથી હિન્દીમાં શૈતાન નામની ફિલ્મ બનશે, વર્ષની જે અભિનેત્રી છે એને એવોર્ડ મળશે રાષ્ટ્રીય કક્ષાએ. તો કહેવાનો અર્થ એ છે, કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારના પબ્લિસિટી સ્ટન્ટ કરવા કરતા તમે કોઈ સારું એવું કામ કરો, કોઈ સમાજ સેવાનું કામ કરો. કારણ કે આજે આ કલાકારો છે એ ઘણા બધા લોકોના આદર્શ છે, ઘણા બધા લોકો છે એને જોઈને એની હેરસ્ટાઈલ અપનાવતા હોય, એના જેવા કપડા પહેરતા હોય, એના જેવું ચેષ્ટા અપનાવતા હોય, તો તમે એ કરશો એ લોકો અપનાવશે. ધૂમ ફિલ્મ આવ્યા પછી આ બધા બાઇકના સ્ટન્ટ વધી ગયા. એટલે એ કરવાથી તમે છે નકારાત્મકતા શા માટે ફેલાવો છો? મારો પ્રશ્ન આ છે. સોનલબેન અમારી સાથે જોડાઈ ગયા. સોનલબેન, સ્વાગત છે લોકમંચમાં. પેડ અભિનેતા ટીકુ તલસાણિયા દ્વારા આ જે સ્ટન્ટ કરવામાં આવ્યો, અને અત્યારે આપણે કહીએ છીએ કે હવે ગુજરાતી ફિલ્મોની અંદર
હવે પ્રોગ્રેસ જોવા મળી રહી છે. ધીરે ધીરે લોકો હવે થિયેટર તરફ પડ્યા છે, ગુજરાતી મૂવી જોવા માટે જઈ રહ્યા છે, અને એના પ્રમોશનમાં જાહેર રોડ ઉપર આ પ્રકારની હરકત, અને એ બી એક સિનિયર એક્ટર થઈને, બહુ ખૂબ જ સિનિયર એક્ટર થઈને, આની ઇમેજ આપણે જોવા જઈએ તો અત્યારે યુથ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના કરે તો તેને લોકો શું કહેતા હોય છે, સાથે જ તેના સાથે કેવું વર્તન કરવામાં આવતું છે, પોલીસ દ્વારા કેવા પગલામાં લેવામાં આવતા છે, ત્યારે વિરોધાભાસ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. શું કહેશો સોનલબેન? એકચ્યુઅલી એવું કહી શકાય કે કદાચ કોઈ ફિલ્મ સ્ટાર હોય અને જ્યારે કોઈ ઘટના બનાવે તો એ લોકો અંજાઈ જતા હોય છે. એમ પોલીસવાળા પણ એમને એવી ટ્રીટમેન્ટ આપતા હોય છે કે ભાઈ સાહેબ તમે આવું કેમ કર્યું, આમ તેમ. ખાલી કહેવા ખાતર અગર એફઆઈઆર બી થશે તો એ કહેવા ખાતર જ થવાની છે. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, જ્વલંતભાઈ બી જાણે છે કે એ જ થવાનું છે. એમને બેસાડીને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. હવે વાત એ હતી કે તમારા ફિલ્મ માટે અગર એ સ્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હતો તો એ ફિલ્મ વખતે, એ સ્ટન્ટ વખતે એમને પરમિશન લીધી હશે એ કરવા માટે, એ બધું જરૂરી હતું. પરંતુ અગર જો જાહેર રસ્તા ઉપર વિધાઉટ પરમિશન અગર એમને આ સ્ટન્ટ કર્યો છે અને આ વસ્તુ થઈ છે તો એના માટે એમની ઉપર પગલા લેવાવા જોઈએ. એ નગ્ન સત્ય છે. ભલે પછી એમને સાહેબ સાહેબ કરે, એમની જોડે સેલ્ફીઓ પડાવે, એમની જોડે ચા કોફીઓ પીવે પોલીસ સ્ટેશનમાં, એ બધું ભલે થતું, પરંતુ એફઆઈઆર તો થવી જોઈએ કે જેથી સામાન્ય જનતાની અંદર એ મેસેજ જવો બહુ જરૂરી છે કે લોકો માટે કાયદો સરખો છે. ચાહે તમે મોટો માણસ છે કે નાનો માણસ છે, ઇક્વાલિટી તો જ કરી શકીએ કે બધા જોડે જો ઇક્વિટી હોય, બધા જોડે એક સાથે સમાંતર રીતે કાયદાનું પાલન કરાવી શકીએ તો એ ખૂબ જરૂરી છે. બીજી વાત એ છે કે આ ઘટના કરતી વખતે કદાચ એવું જરૂરી નથી કે કોઈ પીઢ અભિનેતા છે એટલે એને ખબર હોય કે નથી ખબર હોતી, પરંતુ આ વસ્તુ એવું જ કાયદો માની લે છે કે આ એમને ખબર જ છે. કાયદાની અંદર કોઈ પણ ખોટી વસ્તુ થાય છે, એમને પોતાને આટલા બધા ન્યૂઝ આવે છે કે સિંધુ ભવન ઉપર લોકો સ્ટન્ટ કરે છે, એમને પકડીને પૂરી દીધા, લોકો તલવારથી કેક કાપે છે, એના ઉપર એક્શન્સ લેવાયા છે, લોકો પોલીસની ગાડીઓની અંદર પોતે પોલીસવાળા થઈને એના ફોટા મૂકે છે, એની પર બી એક્શન્સ લેવાયા છે. તો કોઈ ફિલ્મ સ્ટાર હોય તો થઈ શું ગયું? સામાન્ય વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિને પણ ખબર પડવી જોઈએ કે આવી રીતે રોડ ઉપર તમે વિધાઉટ પરમિશન આવું સ્ટન્ટ કરીને લોકોને તમે પ્રેરો છો કે ભાઈ આવું તો કરી શકે. અને કાલે, હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, જેમ જયવંતભાઈને ખબર જ છે, લોકો કહેશે જ કે ભાઈ તમે એમને નથી પકડતા તો અમારી જોડે શું આવો છો. અત્યારે આપણે ઘણી વખત છે, વિજય માલ્યાજીનો કેસ ચાલી રહ્યો છે કોર્ટમાં, છતાં પણ કહે છે કે પેલો લઈ ગયો એનો વાંધો નથી અને અમારી 1 લાખની લોન માટે ઉઘરાણી આવો છો. સામાન્ય માણસો પણ આવી રીતે બોલે છે. એટલે આવો મેસેજ નહીં જવો જોઈએ. બધી જ કાર્યવાહી ચાલતી હોય, હવે આ કર્યું છે પરંતુ એની પર એક્શન્સ લેવા ખૂબ જરૂરી છે. અને આવું કોઈ ખરેખર ગુજરાતી મૂવીઝ ખૂબ આગળ જઈ રહી છે. હવે રિસ્પોન્સિબલ બનવું પડશે. પર્સનલ લાઈફમાં પણ એ લોકો રિસ્પોન્સિબલ બનવું પડશે. બધી રીતે અગર તમે સામાજિક ધોરણે કોઈ પણ જ રીતે તમે બહાર આગળ પડતા છો તો એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવી જતી હોય છે. ચાહે પોલિટિશિયન હોય, નેતા, પોલિટિશિયનની વાત કરીએ, ચાહે એક્ટર હોય, કોઈ આગળ ઇવન સોશિયલ વર્કર હોય, અથવા તો સામાજિક રીતે ખ્યાતનામ કોઈ પણ આગળ લીડર હોય, કોઈ સારી શાખ ધરાવતો વ્યક્તિ હોય, તો એની પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે હું જાહેર જનતાની અંદર મારે કેવી રીતે વર્તવું, લોકો મને કેવી રીતે જોવે, એ માટેની રિસ્પોન્સિબિલિટી આવવી જોઈએ. આના માટેનો એક કાયદો પસાર કરવાની મેં અગાઉ પણ વાત કરી હતી ને અત્યારે ફરી તમારા માધ્યમથી કરું છું કે જ્યારે કોઈ ડિગ્નિફાઈડ વ્યક્તિ, જ્યારે સમાજમાં પૂછાતો વ્યક્તિ જો આવું કોઈ કરે છે તો એના માટેના કાયદા થોડા વધારે કડક હોવા જોઈએ. કારણ કે એને કાયદાનું જ્ઞાન છે અને છતાં પણ એ કરી રહ્યો છે તો જે એટીટ્યુડ અને જે લેવલ છે ને એ થોડું ઘટી જશે. સામાન્ય જનતા જેવું જ એમની સાથે વર્તવામાં આવે, એમને પણ એ જ બેન્ચ ઉપર બેસાડવામાં આવે, એમને પણ એવી રીતની ટ્રીટમેન્ટ મળે, એ બહુ જરૂરી છે. જયવંતભાઈ, જે રીતના સોનલબેને કીધું કે એક સરસ મુદ્દો એમણે કીધો કે જો આટલા વેલ એજ્યુકેટેડ અને ફિલ્મની અંદર જ જ્યારે કામ કરતા હોય ત્યારે આપણને પણ ખબર છે કે જ્યારે આવું કોઈ સ્ટન્ટ હોય, ફિલ્મની અંદર શૂટ ચાલતું હોય, તો ત્યારે કેટલી બધી સેફટી એ લોકો ધ્યાન રાખતા હોય છે. એની માટે અલગ સ્ટન્ટમેનો હોય, પ્લસ આવું કોઈ સ્ટન્ટ જો બાઇક ઉપર એક્ટર પોતે કરી રહ્યો હોય તો આજુબાજુમાં રેતી, માટી, પછી બોરી, સોફ્ટ ડનલોપ ને ઘણું બધું હોય છે. ત્યારે આવી જ રીતના જાહેર રોડ ઉપર પબ્લિકની વચ્ચે આ વિડીયો, આવો સ્ટન્ટ કરવો, અને શું આ કરવાથી પ્રસિદ્ધિ મળવી છે કે પછી લોકોની ટીકા? એટલે કહેવાય છે ને કે જયવંતભાઈ, પોઝિટિવ અને નેગેટિવ પબ્લિસિટી, જ્યારે નેગેટિવ પબ્લિસિટી હોય છે તે સૌથી વધારે થતું હોય છે. અને આ હાથે કરીને કરવામાં આવ્યું છે કે પછી રોમાંચમાં કે વધારે ભીડ જોઈને
ખુશાલીમાં કે પછી વધારે આનંદના કારણે થયું હોય, આપનું શું કહેવું? ને પહેલી વાત તો એ છે કે બેનિફિટ ઓફ ડાઉટ ફિલ્મ કલાકારોને મળવો જોઈએ. બેનિફિટ ઓફ ડાઉટ કોઈ પણને મળવો જોઈએ. અને એ રીતે આપણે માની લઈએ, ચાલો કે એ પણ કલાકાર છે, એ પણ સામાન્ય માનવી છે, એને પણ ક્યાંક જાહેરમાં ઉભા રહીને પાણીપુરી ખાવાનો કે બાઇક ઉપર નીકળવાનો શોખ થતો હોય. જોન અબ્રાહમ છે એ જાણીતા છે એના માટે, બાઇક ઉપર નીકળીને જવા માટે. ક્યારેક ક્યારેક સલમાન ખાન પણ જાય છે, ક્યારેક સાયકલ ઉપર પણ જાય. એમને એના કારણે પોતે પબ્લિક લાઈફમાં આવી ગયા, એના કારણે અંગત જીવન એમનું નામશેષ નથી થઈ જતું. પરંતુ એની સાથોસાથ હું એ પણ કહેવા માંગીશ ને, હું નવાઝુદ્દીન સિદ્દીકીના શબ્દો કોટ કરી રહ્યો છું, મારા શબ્દો નથી. નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે કે ફિલ્મ કલાકારો અંતે તો ભાંડ છે, એ પૈસા માટે બધું કરે છે. આજે તમે મને બતાવો કે મોરલ વેલ્યુ કયા ફિલ્મ કલાકાર પાસે છે, કે કયા ફિલ્મ કલાકારની આપણે એમ કહી શકીએ કે એનું નૈતિક જીવન છે. માત્ર એક સંબંધોને આધારે નથી કહેતો, ઘણી બધી રીતે કહું છું કે એ નૈતિક રીતે કોઈ સારું જીવન જીવે છે. તમારી આજે જયારે બધા લોકો છે એના ઉપર સમાજ જીવન ઉપર તમે વિચાર કરો કે આમિર ખાનના સૌથી પહેલા રીના દત્ત સાથે છૂટાછેડા થયા, એ પછી તમે ક્રમશઃ જોતા જાવ તો એ પછી સમાજમાં પણ, એટલે ઋત્વિક રોશન હોય કે કેટલાય બધા અરબાઝ ખાન હોય, કેટલા બધા લોકોના છૂટાછેડા થયા. આજે હમણાં જય ભાનુશાળી ને માહી બીજના પણ સમાચાર આવ્યા કે 14 વર્ષ પછી એ લોકો છૂટા થઈ રહ્યા છે. તો આ બધાનો સમાજ જીવન ઉપર કેટલી અસર થઈ રહી છે. સમાજમાં પણ કેટલા છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે કે હવે લોકો પણ સાખી લેવા તૈયાર નથી. હમણાં એક શોમાં કરણ જોહર સાથે કાજોલ અને ટ્વિંકલ ખન્ના એમ કે છે, અને કરણ જોહર પણ એ કે છે કે ફિઝિકલ તમારે ઇન્ટિમસી કે તમે ઇન્ફિડેલિટી કરો અથવા તો એટલે કે લફરા કરો તો એમાં શું ખોટું છે. ત્યારે જાહ્નવી કપૂર કે છે કે નહીં, ઇમોશનલ કમિટમેન્ટ પણ હોવું જોઈએ, ફિઝિકલ કમિટમેન્ટ પણ હોવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે આ લોકો કોઈ સીમામાં બંધાવવા તૈયાર નથી. એની અંગત વાત છે, પણ તમે સમાજ ઉપર શું અસર પાડો છો એની વાત કરવી જોઈએ. સલમાન ખાન છે, હિટ એન્ડ રનમાં એનું નામ આવે છે, અને ટ્રાયલ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી દરેક સ્તરે અલગ અલગ ચુકાદા આવે છે, અને પછી સાબિત થાય છે કે કોઈ એમાં જવાબદાર જ નહોતો. તો એવું કઈ રીતે બને? સામાન્ય વ્યક્તિ સાથે હિટ એન્ડ રન, તથ્ય પટેલ જે જેલમાં છે આપણે જાણીએ છીએ. તો એ પ્રકારનું સામાન્ય માનવી માટે એક અલગ કાયદો અને સેલિબ્રિટી માટે અલગ કાયદો. અહીંયા વડોદરામાં ટ્રેન પેલું શાહરૂખ ખાનની ઇવેન્ટ હતી ને એમાં ટ્રેનમાં ધસારો થયો અને એક આખું જે કેસ ચાલ્યો, શાહરૂખ ખાન છે મુક્ત થઈ ગયો. એટલે આ બધા કલાકારોને મુક્તિ મળી જાય છે, એ લોકો સામે પ્લેગરિઝમના આક્ષેપો થાય છે ને મુક્ત થઈ જાય છે, અને કોઈ ઓલી નથી થતી. તો આ એક જે પેલું કહેવાય કે એ લોકો જાણે આમ, અને મીડિયા પણ એને એવી રીતે જાણે, પત્રકારો પણ એના ઇન્ટરવ્યુ લેવા જશે તો એટલા બધા અભિભૂત થઈ જાય, પ્રભાવિત થઈ જતા હોય છે. અને એમાં કોઈ પ્રશ્નો એવા આડાવડા પૂછતા નથી. રાજકારણીને પૂછશે, ઉદ્યોગપતિઓને પૂછશે, પણ ફિલ્મ કલાકારોને તો સારા સારા પ્રશ્નો જ પૂછશે. હું જયારે દિવ્ય ભાસ્કરનો નવરંગ સંભાળતો હતો પૂરતી, ત્યારે શિલ્પા શેટ્ટી અહીંયા આવેલી અને મેં એને પ્રફુલ્લ સારડીનો કેસનો વિવાદ થયો હતો ત્યારે પ્રશ્ન પૂછ્યો હતો. એને એ નહોતું ગમ્યું, એ અલગ વાત છે, પણ આવા પ્રશ્નો પૂછવાનું, તમારે અણીદાર પ્રશ્નો પૂછવા પડે. તમે જો પત્રકાર તરીકે એમ કહેતા હો કે અમે તો ફલાણા રાજકારણીને અઘરા પ્રશ્નો પૂછીએ છીએ, હમ તો સવાલ પૂછેંગે, અમે તો પૂછીશું જ, અમે તો બોલીશું, તો તમે ફિલ્મ કલાકારો સામે શા માટે પીગળી જાવ છો? એની ફિલ્મને લગતા જ કેમ પ્રશ્નો પૂછો છો? એને પણ આકરા પ્રશ્નો પૂછો કે તમે શું કર્યું. આ બધા આમિર ખાન છે તુર્કી જાય છે, અને એ જ સમયે જાય છે જ્યારે આપણો તુર્કી સાથે, તુર્કી આપણી વિરુદ્ધ હોય છે ત્યારે કેમ પ્રશ્ન નથી થતો? આ બધા 26 નવેમ્બરની આક્રમણની ઘટના બને છે અને સલમાન ખાન ને શાહરૂખ ખાન એમ કે છે કે પાકિસ્તાનના કલાકારો અને ખેલાડીઓ સારા, ત્યારે કેમ એની સામે કોઈ પ્રશ્ન નથી કરતું? આવા બધા બનાવો બને છે. પર્યાવરણ ઉપર એ લોકો આપણને હિન્દુ તહેવાર ઉપર જ લેક્ચર આપે છે, ત્યારે કેમ કોઈ પ્રશ્ન નથી કરતું? હું તો તમને એક નાનકડું ઉદાહરણ આપું કે હમણાં બિગ બોસમાં સલમાન ખાને એવું કહ્યું કે હું 4થા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા પાસે ફી ચૂકવવાના પૈસા નહોતા સ્કૂલની. હવે તમે આ કેટલો હાસ્યાસ્પદ વાત છે, કારણ કે સલમાન ખાન 4થા ધોરણમાં ક્યારે હતો? 1975માં. અને એ સમયે સલીમ જાવેદ હીરો કરતા પણ વધારે ફી લેતા હતા, 3 ગણી ફી લેતા હતા. એ સમય કેવી રીતે બને?
અને આ જ સમાચાર છે, મીડિયા છે આ રીતે છાપી દે છે, બતાવે છે, એની સામે પ્રશ્ન નથી કરતું, તો પ્રશ્ન થાય છે કે ભાઈ આ બધું શા માટે, અને શા માટે તમે રાજકારણી કોઈ સ્ટેટમેન્ટ આપે છે તરત હેડિંગમાં લખી નાખો છો કે કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ હેઝ ટુ બી ચેક, આ બધા પ્રકારના તમે ટેગ મારી દો છો હેડિંગમાં. તો સલમાન ખાનને શા માટે તમે પ્રશ્ન નથી કરતા, શાહરૂખ ખાનને શા માટે પ્રશ્ન નથી કરતા, આમિર ખાનને શા માટે પ્રશ્ન નથી કરતા? સોનલબેન, હા, અત્યારે બધા જ એકબીજાના હોડમાં છે અને કહેવાય છે કે ફોલો બહુ કરતા હોય છે. ત્યારે ઘણા બધા આપણે જોઈએ છે કે ટીવી સ્ટાર્સના, ફિલ્મ સ્ટાર્સના અમુક વિડીયોઝ હોય છે, સેમ તેવી રીલ બનાવતા હોય છે. જો આવી કોઈ રીલ બનાવવા જતા, આ મૂવીના પ્રમોશનમાં જે કંઈ બી થયું, આવી કોઈ રીલ બનાવવા જતા, સોંગ કે પછી આ પોઝની અંદર રીલ બનાવવા જતા કોઈ પણ નુકસાન થયું તો જવાબદાર કોણ? શું કહેશો? પહેલી વાત તો એવી છે કે પ્રમોશન માટે રીલ બનાવતી વખતે પણ એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોવું ખૂબ જરૂરી છે. ખાલી જેમ હમણાં પણ જયવંતભાઈ તો બહુ સિનિયર છે આ વસ્તુની અંદર, પરંતુ લોકો કેવા કાંડ કરતા હોય છે, હાથે કરીને એવો સ્ટન્ટ ઊભો કરતા હોય છે કે જેથી પિક્ચર વધારે ફેમસ થાય, લોકો વધારે જોવે, કોન્ટ્રોવર્સી કેવી રીતે ક્રિએટ થાય. નેગેટિવ પબ્લિસિટી ઇઝ ઓલ્સો પબ્લિસિટી, એ આપણે સૌ જાણીએ છીએ. સો આવી રીતે લોકો કરતા હોય છે, અને એના માટે પહેલી વાત તો એવું કહીશ કે સારા માટે ખોટું કરીને પબ્લિશ કર્યા કરતા તમારું કામ જ એવું હોવું જોઈએ કે જે કદાચ વધારે સારી રીતે બોલે. એવી ઘણા પિક્ચર્સ છે અને ઘણા મૂવી છે કે જેને આપણે યાદ પણ કરીએ છીએ આજે, અને એ હોવું જરૂરી છે. કોઈ આવી નેગેટિવ પબ્લિસિટી કરવાની, અથવા તો તમે પબ્લિસિટી કરો છો તો એક સારી રીતે કરી શકો છો. કોઈ પોતાની જાતને વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરીને, કોઈને પર્યાવરણ ની રીતે જાગૃત કરીને, ઘણા બધા રસ્તા છે. રસ્તા વચ્ચે ટ્રાફિક અવેરનેસ માટે અગર ઉભા રહ્યા હોત, બાઇકનો ભલે મેં સ્ટન્ટ કર્યો છે, મારા મૂવીમાં કદાચ છે, પરંતુ હું તમને ટ્રાફિકમાં આ વસ્તુ ના પાડું છું, એનાથી લોકો હાઇલાઇટ કરત, ઇવન ન્યૂઝપેપર વાળા વસ્તુ એ નોટિસ કરત કે ભાઈ ટીકુ તલસાણીયા આજે ટ્રાફિકમાં ગરમીમાં 2 કલાક ઉભા રહ્યા અને લોકોને સમજાવ્યા કે ભાઈ તમારે રૂલ્સ ફોલો કરવા જોઈએ, તમારે આવી રીતે નહીં કરવું જોઈએ. એટલે કહેવાય ને કે પોતાની મૂવી માટેના પ્રમોશન્સ માટેના ઢગલો રસ્તા છે, પરંતુ આવી રીતે નહીં કરવું જોઈએ. આવી કોઈ રીલો ક્યાંય ચાલતી નથી. અને હું તો એવું કહીશ કે ખરેખર ઇન્ડિયન ગવર્મેન્ટે હવે જાગવાની જરૂર છે. આખું યુથ, આખું સ્કૂલના બધા જ બાળકો જે સ્ક્રોલિંગના લીધે એમના માઇન્ડમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, એ લોકોને ફોનથી અળગા કરવા અને આ રીલનો જે વેપલો છે એ બંધ કરવો ખૂબ જ જરૂરી છે. બિઝનેસના નામે કેટલું યુવાધન, મોટા સિનિયર, વૃદ્ધો જે કદાચ એમના માઇન્ડ બગડી રહ્યા છે અને લેવા દેવા વગરનું કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે, આના માટે કંઈ થવું ખૂબ જ જરૂરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આવનારો સમય બહુ જ ડરાવણો થઈ જશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો આ સ્ટન્ટ કે પછી પબ્લિસિટી સ્ટન્ટ, આ મુદ્દે ચર્ચા કરવા માટે જયવંતભાઈ અને સોનલબેન અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચમાં ચર્ચા, સ્ટન્ટ કે પબ્લિસિટી સ્ટન્ટ, પોઝિટિવ કે નેગેટિવ, અને કહેવાય છે કે નેગેટિવ વધારે વેચાય છે, ત્યારે આ પ્રકારનું સ્ટન્ટ કરીને શું કહેવા માંગો છો? શું કડક કાર્યવાહી કરવામાં આવશે? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનો સ્ટન્ટ કર્યો હોય અને વિડીયો વાયરલ થયો હોય તો નંબર પ્લેટના આધારે તેને પકડી પાડવામાં આવે છે, તેને માફી મંગાવવામાં આવે છે, તેનું બિફોર આફ્ટર બને છે. તો હવે જોવું રહેશે કે બિફોર આફ્ટર બનશે કે નહીં. તો હા, લોકમંચમાં બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.